કયા પ્રદેશની ચાંગથાંગી અને મેરિનો જાતિઓ ઉચ્ચ મૂલ્યના વસ્ત્રો માટે જાણીતી છે? એ. રાજસ્થાન, બી. ગુજરાત, સી. જમ્મુ અને કાશ્મીર, ડી. મહારાષ્ટ્ર. જવાબ સી. જમ્મુ અને કાશ્મીર. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીએ ભારતની મુલાકાત લીધી? એ. માલદીવ, બી. મોરેશિયસ, સી. સેશેલ્સ, ડી. મડાગાસ્કર. જવાબ સી. સેશેલ્સ. ભારત દ્વારા સેશેલ્સ માટે કેટલા ડોલરના સ્પેશિયલ ઇકોનોમિક પેકેજની જાહેરાત કરાઈ? એ. $100 મિલિયન, બી. $150 મિલિયન, સી. $175 મિલિયન, ડી. $200 મિલિયન. જવાબ સી. $175 મિલિયન. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલ પર. આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ ફેબ્રુઆરીના સેકન્ડ વીકના તમામ અગત્યના કરંટ અફેર્સ પ્રશ્નો, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, કરંટ અફેર્સ એ દરેક પરીક્ષાનો ખૂબ જ મહત્વનો ભાગ છે અને યોગ્ય રિવિઝન તમને પરીક્ષામાં આગળ લઈ જઈ શકે છે. વિશ્વ દાળ દિવસ વર્લ્ડ પલ્સીસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? એ. 8 ફેબ્રુઆરી, બી. 9 ફેબ્રુઆરી, સી. 10 ફેબ્રુઆરી, ડી. 11 ફેબ્રુઆરી. જવાબ સી. 10 ફેબ્રુઆરી. સરકારી ડેટાને એઆઈ તૈયાર કરવા માટે એનએસઓએ કયું સર્વર લોન્ચ કર્યું? એ. એપીઆઈ સર્વર, બી. એમસીપી સર્વર, સી. એફટીપી સર્વર, ડી. ડીએનએસ સર્વર. જવાબ બી. એમસીપી સર્વર. ભારતના સત્તાવાર આંકડાઓ માટેનું રાષ્ટ્રીય પ્લેટફોર્મ કયું છે? એ. ઈ સાંખ્યિકી પોર્ટલ, બી. ઈ ડેટા પોર્ટલ, સી. ઈ ગવ પોર્ટલ, ડી. ઈ સ્ટેટ પોર્ટલ. જવાબ એ. ઈ સાંખ્યિકી પોર્ટલ. એનએસઓનું પૂરું નામ શું છે? એ. નેશનલ સાયન્સ ઓફિસ, બી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, સી. નેશનલ સિક્યોરિટી ઓફિસ, ડી. નેશનલ સ્પેસ ઓફિસ. જવાબ બી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. કેરળ રાજ્યના પ્રથમ પૂર્ણ દ્રષ્ટિહીન મહિલા ન્યાયાધીશ કોણ બનવા જઈ રહ્યા છે? એ. આર મહાદેવન, બી. ફાતિમા બીબી, સી. થાન્યા નાથન સી, ડી. કે મીનાક્ષી. જવાબ સી. થાન્યા નાથન સી. ભારતે કયા દેશ સાથે હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે? એ. ફ્રાન્સ, બી. જર્મની, સી. નેધરલેન્ડ, ડી. ડેનમાર્ક. જવાબ સી. નેધરલેન્ડ. ભારત નેધરલેન્ડ હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ કયા વિભાગ દ્વારા શરૂ કરાયો? એ. વિદેશ મંત્રાલય, બી. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, સી. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ડી. પર્યાવરણ મંત્રાલય. જવાબ સી. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ. નેધરલેન્ડની કઈ યુનિવર્સિટી અને 19 ભારતીય સંસ્થાઓ વચ્ચે કરાર થયા છે? એ. એમ્સ્ટરડેમ યુનિવર્સિટી, બી. ડેલ્ફ્ટ યુનિવર્સિટી, સી. ગ્રોનિન્જેન યુનિવર્સિટી, ડી. લીડેન યુનિવર્સિટી. જવાબ સી. ગ્રોનિન્જેન યુનિવર્સિટી. વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેનો દિવસ ક્યારે ઉજવાય છે? એ. 10 ફેબ્રુઆરી, બી. 11 ફેબ્રુઆરી, સી. 12 ફેબ્રુઆરી, ડી. 13 ફેબ્રુઆરી. જવાબ બી. 11 ફેબ્રુઆરી. વિશ્વ યુનાની દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? એ. 11 ફેબ્રુઆરી, બી. 12 ફેબ્રુઆરી, સી. 13 ફેબ્રુઆરી, ડી. 14 ફેબ્રુઆરી. જવાબ એ. 11 ફેબ્રુઆરી. ઇસરો દ્વારા ચંદ્રયાન 4 મિશન માટે કયું લેન્ડિંગ ક્ષેત્ર પસંદ કરવામાં આવ્યું છે? એ. શિવશક્તિ પોઇન્ટ, બી. મોન્સ માઉન્ટેન ક્ષેત્ર, સી. સી ઓફ ટ્રેન્ક્વિલિટી, ડી. જ્વાળામુખી ખાડો. જવાબ બી. મોન્સ માઉન્ટેન ક્ષેત્ર. ઇસરોએ મોન્સ માઉન્ટેન ક્ષેત્રમાં કયા ચોક્કસ સ્થળને લેન્ડિંગ માટે પસંદ કર્યું છે? એ. MM1, બી. MM2, સી. MM3, ડી. MM4. જવાબ ડી. MM4. દેશનો પહેલો મ્યુઝિકલ રોડ કયા શહેરમાં શરૂ થયો છે? એ. નવી દિલ્હી, બી. બેંગલુરુ, સી. મુંબઈ, ડી. ચેન્નઈ. જવાબ સી. મુંબઈ. મુંબઈ કોસ્ટલ રોડ પર કયા ગીતની ધૂન સાંભળવા મળશે? એ. વંદે માતરમ, બી. જય હો, સી. માં તુઝે સલામ, ડી. એ વતન. જવાબ બી. જય હો. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? એ. 85માં, બી. 91માં, સી. 96માં, ડી. 102માં. જવાબ બી. 91માં. CPI 2025માં ભારતનો એકંદર સ્કોર કેટલો હતો? એ. 39, બી. 40, સી. 42, ડી. 45. જવાબ એ. 39. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? એ. વર્લ્ડ બેંક, બી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ, સી. યુનો, ડી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. જવાબ બી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. CPI 2025માં કયો દેશ પ્રથમ ક્રમે એટલે કે સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે? એ. ફિનલેન્ડ, બી. સિંગાપુર, સી. ડેનમાર્ક, ડી. ન્યૂઝીલેન્ડ. જવાબ સી. ડેનમાર્ક.
CPI 2025માં સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતો દેશ કયો છે? A. વેનેઝુએલા, B. યમન, C. દક્ષિણ સુદાન અને સોમાલિયા, D. સિરિયા. જવાબ C. દક્ષિણ સુદાન અને સોમાલિયા. કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા મુજબ સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમના કેટલા શ્લોક ગાવા ફરજિયાત છે? A. 2 શ્લોક, B. 4 શ્લોક, C. 6 શ્લોક, D. માત્ર પ્રથમ શ્લોક. જવાબ C. 6 શ્લોક. નવી માર્ગદર્શિકા મુજબ વંદે માતરમના તમામ 6 શ્લોક ગાવાનો સમયગાળો કેટલો છે? A. 52 સેકન્ડ, B. 1 મિનિટ 5 સેકન્ડ, C. 2 મિનિટ, D. 3 મિનિટ 10 સેકન્ડ. જવાબ D. 3 મિનિટ 10 સેકન્ડ. સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? A. સુરત, ગુજરાત, B. બાલાઘાટ, મધ્યપ્રદેશ, C. પુણે, મહારાષ્ટ્ર, D. પટના, બિહાર. જવાબ B. બાલાઘાટ, મધ્યપ્રદેશ.